વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 5મો પાઠ ભણ્યા. હવે આપણે ઇતિહાસમાંથી ભૂગોળ તરફ જઈશું. તમે બધા જાણતા જ હશો કે સામાજિક વિજ્ઞાનમાં અલગ અલગ વિષયોનું ભેગા કરી અને આખો પાઠ્યપુસ્તક બનાવ્યું છે. તમારે 10મામાં તો આનાથી પણ વધારે વિષયો આવશે. 9મામાં તમારે ઇતિહાસ, ભૂગોળ અને સાથોસાથ નાગરિકનો એકાદ પાઠ છે, વધારે નથી. પણ 10મામાં તમારે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, અર્થશાસ્ત્ર પણ ભણવાનું આવે છે. એટલે આમ 4-5 વિષયોનો સંગમ સામાજિક વિજ્ઞાનમાં કરવામાં આવ્યો છે. એટલે મોટાભાગે તમને વિષય સમજવો બહુ અઘરો પડે અને એને કારણે ભૂલ કરી બેઠતા હોય છે મોટાભાગના વિદ્યાર્થીઓ. આપણે ભૂગોળ, સામાન્ય રીતે ભૂગોળ છે એ આપણને આમ તો ગમતો વિષય હોવો જોઈએ, કારણ કે આપણું આસપાસનું પર્યાવરણ, વાતાવરણ, આબોહવા જેનો પરિચય આપણને હોવો જોઈએ. આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશની આબોહવાનો પરિચય હોવો જોઈએ. એટલે આ પાઠમાં તમારે આપણા દેશની આબોહવા વિશે ભણવાનું છે. આબોહવા કોને કહેવાય? તો આબોહવા એટલે કે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ. એટલે સરેરાશ પરિસ્થિતિ એટલે કે દાખલા તરીકે વાતાવરણમાં સરેરાશ તડકો પડતો હોય, ગરમી પડે તો આપણે એને ઉનાળો કહીએ છીએ. વાતાવરણમાં સરેરાશ વરસાદ પડતો હોય લાંબા સમય સુધી તો આપણે એને ચોમાસું કહીએ છીએ, 2-3 મહિના સુધી. અને વાતાવરણમાં ઠંડી પડતી હોય તો એને આપણે શિયાળો કહીએ છીએ. એટલે સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ. એના આધારે આપણે આબોહવા નક્કી કરીએ છીએ. ટૂંકમાં આબોહવા એટલે કે ઘણા વર્ષોની લાંબા ગાળાની, એટલે કે લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ, જેને આપણે આબોહવા કહીએ છીએ. હવે તમે એના વિશે મેં ઉદાહરણ આપ્યું, એનાથી તમે સમજી ગયા હશો. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. જો તમે જુઓ, બંને વચ્ચે તફાવત છે, હવામાન અને આબોહવા. હવામાનમાં શું હોય તો કે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય. દાખલા તરીકે વાવાઝોડું આવ્યું તો એ હવામાનમાં ફેરફાર થયો એને કારણે વાવાઝોડું આવે છે. તો એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય, એટલે કે ટૂંકા સમયગાળા દરમિયાન પવન સાથે વરસાદ પડે. એ જ રીતે આપણે વરસાદ, કમોસમી વરસાદ પડે છે, માવઠું, એ પણ ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય. ચોમાસામાં તો વરસાદ પડે જ છે, પણ ઉનાળામાં જ્યારે વરસાદ પડે છે તો એને આપણે માવઠું કહીએ છીએ. તો એ હવામાનની ટૂંકા ગાળાની પરિસ્થિતિ, એટલે કે એકાદ દિવસ વરસાદ પડે ને પછી પાછું તડકો ફરીથી શરૂ થઈ જાય, તો એ માવઠું કહેવાય. તો એને શું કહેવાય? હવામાન કહેવાય. એ હવામાનમાં થોડો ટૂંકા સમયગાળા દરમિયાન ફેરફાર થયો હોય એટલે માવઠું થાય, એટલે વાવાઝોડું આવે, એટલે વરસાદ પડે. એટલે આમ દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે દિવસ દરમિયાન. એટલે આમ હવામાનના બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ, આ બધા ઉપર એનો આધાર છે. આપણી ખેતી પ્રવૃત્તિ પણ હવામાન ઉપર આધારિત છે. એટલે કે હવામાનની અસર એને ખૂબ થાય છે. જો ખરાબ હવામાન થાય, એટલે કે માવઠું પડે તો ખેતીના પાકને નુકસાન થાય, વાવાઝોડું આવે તો પણ ખેતીના પાકને નુકસાન થાય, રોગો આવે, તો એ હવામાનની બહુ મોટી અસર આપણી ખેતી પ્રવૃત્તિ ઉપર થાય છે. ને એટલા માટે ખેતીને જુગાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે હવામાનનો કોઈ ફેરફારનું કાંઈ નક્કી હોતું નથી અને એને કારણે ખેડૂતોને ઘણી વખત નુકસાન જાય છે. એટલે આમ ભારતીય હવામાનનું સમગ્ર નિયંત્રણ, એનું આખું અલગ ડિપાર્ટમેન્ટ છે, ખાતું એટલે કે અલગ આખો વિભાગ છે, જે હવામાન વિભાગ છે, એ આપણે ત્યાં
આવેલો છે, પુણે ખાતે એની કચેરી છે, જેના વિશે આપણે આગળ વાત કરવાની છે. એટલે આમ હવામાનનું સમગ્ર અભ્યાસ રોજે રોજનો આ હવામાન વિભાગ દ્વારા એમના નકશાઓ બહાર પાડવામાં આવે છે અને સમાચાર આપણા સુધી એ પહોંચાડે છે. ભારતમાં આબોહવાની ઘણી બધી વિવિધતા છે અને વિલક્ષણતા એટલે કે અલગ અલગ લક્ષણો ધરાવતી આપણી આબોહવા છે. આબોહવામાં આપણે બધા જાણીએ છીએ કે ઉનાળો, શિયાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો, એમ અલગ અલગ વિલક્ષણતાઓ દરેક પ્રદેશ વાઇઝ પણ અલગ અલગ વિલક્ષણતાઓ જોવા મળે છે. પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા બદલાય એના આધારે ઋતુ બદલાય છે. એટલે આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને આપણે મોસમી પવનો કહીએ છીએ. આ મોસમી શબ્દ એ અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ એના ઉપરથી ઉતરી આવ્યો છે. આ પવનોને મોસમી એવું નામ આપવામાં આવ્યું છે. મોસિમ ઉપરથી આપણે એને મોસમી તરીકે ઓળખીએ છીએ. આ મોસમી પવનો એવું નામ એના આધારે આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર આ બધા દેશોમાં મોસમી આબોહવા છે. એટલે કે મોસમી આબોહવા અનુભવતા આ બધા દેશો છે જે ભારતના પાડોશી દેશો છે. વિશ્વમાં બીજે ક્યાંય પણ આવા પ્રકારની મોસમી આબોહવા જોવા મળતી નથી. ક્યાંક ખૂબ વરસાદ પડે તો વરસાદ પડવાનો ચોક્કસ સમયગાળો ન હોય, ઉનાળાનો એટલે કે તડકો પણ ન પડે, લાંબા સમય પછી તડકો જોવા મળે, અથવા તો ખૂબ તડકો પડે, ઠંડી તો ખૂબ ઠંડી પડે. તો એવું ફક્ત ભારતને જ મળ્યું છે કે જેમાં 3 મહિના આપણને વરસાદ મળે, 3-4 મહિના ઠંડી પડે, 3-4 મહિના છે આપણે ત્યાં ઉનાળો હોય. એ કુદરતગત આપણને ભારતને એ પ્રાપ્ત થયું છે. એટલે કે ભારત એને કારણે ભારતને ખૂબ બહુ મોટો ફાયદો થાય છે, કારણ કે આપણને સમય પ્રમાણે જે કંઈ તાપમાન, હવામાન જેની જરૂર હોય એ પ્રમાણે કુદરતે આપણને બહુ મોટી ભેટ આપી છે. એટલે એ દ્રષ્ટિએ આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે આપણને ભારત દેશમાં જન્મ મળ્યો છે. ઋતુ પરિવર્તન જોઈએ. ઋતુ પરિવર્તનનું મુખ્ય કારણ પૃથ્વીની ચારે બાજુ સૂર્ય પરિક્રમા કરે છે, આપણે બધા જાણીએ છીએ. આ ઉપરાંત પૃથ્વીનું ધરીનું નમન થવું એ પણ ભાગ ભજવે છે. એટલે એને કારણે ઋતુમાં પરિવર્તન થતું હોય છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી હોય છે. 23.5 અંશ નમેલી હોય છે અને કક્ષાની સાથે સાથે 66.5 અંશનો એક ખૂણો પણ બનાવે છે. પૃથ્વીની ધરીનું જેમ જેમ નમન થતું જાય એમ એમ ઋતુમાં ફેરફાર આપણને થતો જોવા મળે છે. નમનને કારણે ઋતુઓ આપણે ત્યાં અલગ અલગ જોવા મળે છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારો હોય તો એ વિસ્તારને આપણે ઉનાળો કહીએ છીએ. એ સમયના ગાળાને આપણે ઉનાળો કહીએ છીએ. ઓછા સમયગાળા દરમિયાન સૂર્યપ્રકાશ મળતો હોય તો એને આપણે શિયાળો કહીએ છીએ. આપણે ત્યાં 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત ઉપર પડે છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ક્યાં પડે છે? મકરવૃત્ત. તમે આ બધું લાઈનમાં જોઈ શકો છો. ક્યારે? 22મી ડિસેમ્બરે. અને 21મી જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત ઉપર પડે છે. એટલે કે લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાને કારણે આ દિવસ ખૂબ લાંબો બને છે. 21મી જૂનને દિવસે લાંબા સૂર્યના કિરણો પડે છે અને એને કારણે આ દિવસ ખૂબ લાંબો હોય છે. એટલે આમ સૂર્યના કિરણોના આધારે આપણે ત્યાં ઉનાળો, શિયાળો, ચોમાસું એનો અનુભવ થાય છે. એટલે કે ચોમાસા માટે તો આપણે વાત ન કરી શકીએ. ચોમાસા માટે તો મોસમી પવનો જવાબદાર હોય છે, પણ શિયાળો અને ઉનાળો એનો આધાર સૂર્યના કિરણો ઉપર હોય છે. એટલે કે 22 ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર લંબ એ કિરણો પડે છે. આથી ઉત્તર ગોળાર્ધમાં એ સમયે ઉનાળો હોય છે. ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધમાં એ સમયે ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં એ સમયે શિયાળો હોય છે. આપણે અહીંયા જોઈએ છીએ તો કે
અહીંયા દક્ષિણ ગોળાર્ધ છે ત્યાં ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો, એટલે કે આપણે ત્યાં એ સમયે ભારતમાં શિયાળાનો અનુભવ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ડિસેમ્બર અને જાન્યુઆરી આ બંને મહિના છે એ ખૂબ ઠંડા હોય છે, એટલે કે ખૂબ ઠંડી ભારતમાં પડે છે. ભારતમાં આ સમય દરમિયાન રાત્રિ લાંબી અને દિવસ ટૂંકો હોય છે અને ઠંડી અનુભવાય છે. આ બધું આપણે સામાન્ય રીતે શિયાળા દરમિયાન હાલમાં અનુભવીએ છીએ. આપણે જાણીએ છીએ કે 6 વાગે ત્યાં આપણે અંધારું થઈ જાય, એટલે કે રાત્રિ પડી જાય, દી આથમી જાય એટલે રાત્રિ શરૂઆત થાય. આ બધું તમે અનુભવ કરો છો, આજુબાજુનું વાતાવરણ, એના આધારે આપણને ખ્યાલ આવવો જોઈએ. સામાન્ય રીતે 21મી જૂને અગાઉ આપણે વાત કરી મુજબ સૂર્યના કિરણો કર્કવૃત ઉપર પડે છે. લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાને કારણે એ સમય દરમિયાન દિવસ એ લાંબો હોય છે. ઋતુ પરિવર્તન માટે કોણ જવાબદાર છે? પૃથ્વીનું નમન અને સૂર્યના કિરણો, એ બંને છે એ ઋતુ પરિવર્તન માટે જવાબદાર છે. આ ઉપરાંત ઘણા બધા કારણો જવાબદાર છે, જેના વિશે આપણે વાત આગળ કરવાના છીએ. આબોહવા ઉપર અસર કરતા પરિબળો વિશે પણ આગળ આપણે વાત કરવાના છીએ. ધરીનું ભ્રમણ એટલે કે ફરવું અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવન ઉપર થાય છે. માનવ જીવનના ખોરાક, પોશાક, રહેઠાણ એ બધા ઉપર ઋતુની અસરો જોવા મળતી હોય છે. ઋતુ પ્રમાણે આપણે કપડાં બદલી નાખીએ છીએ. શિયાળા દરમિયાન આપણે ટૂંકા કપડાં પહેરતા નથી, ગરમ કપડાં પહેરીએ છીએ, લાંબા કપડાં પહેરીએ છીએ, જેથી શરીર ઉપર ઠંડી ન પડે. ઉનાળામાં આપણે ગરમ કપડાં પહેરતા નથી, આપણે ટૂંકા કપડાં પહેરીએ છીએ, આપણે કોટનના કપડાં પહેરીએ છીએ. શિયાળા દરમિયાન આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. એટલે આમ ઉનાળામાં કોટન, શિયાળામાં ઊનના કપડાં. આમ ખોરાકમાં પરિવર્તન પણ આપણે કરીએ છીએ. શિયાળા દરમિયાન આપણે વધારે શક્તિદાયક હોય એવો ખોરાક લઈએ છીએ, કારણ કે આપણે શિયાળા દરમિયાન એ પચી જાય છે. ઉનાળામાં આપણે એવો ભારે ખોરાક લઈ શકતા નથી, તો કે આપણા શરીરમાં એ પચે નહીં, એટલે આમ વાત ને બધું થાય. એના વિશે આપણે વધારે વાત નથી કરવી. રહેઠાણ પણ ઋતુ પ્રમાણે જ્યાં જેવા પ્રકારની ઋતુ હોય એ પ્રમાણે, દાખલા તરીકે હિમાલયમાં રહેઠાણ છે એ ઊભા ઢાળવાળા છાપરા હોય છે, કારણ કે બરફ સીધો નીચે પડી જાય એવા પ્રકારના છાપરાવાળા મકાનો હોય છે. આપણે અહીંયા એવી સમસ્યા નથી, એટલે આપણે ધાબાવાળા મકાનો હોય છે, જેના વિશે તમારે આગળ ના પ્રકરણોમાં ભણવાનું આવશે ત્યારે જોઈશું. ભારત જેવા દેશોમાં મોસમી આબોહવા છે અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને કારણે આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 અલગ અલગ ઋતુ જોવા મળે છે. શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન ઉપર વ્યાપક અસર કરે છે. આમ ઋતુના હવામાનના આગવા લક્ષણો છે, દરેકના હવામાનના આગવા લક્ષણો છે, અને આથી જ આબોહવા છે આપણે ત્યાં મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. આપણે બધા જાણીએ છીએ કે શિયાળા દરમિયાન આપણે ત્યાં આગળ ભણવાનું આવશે જ તે, તો કે મધ્ય એશિયા ઉપરથી કાતિલ ઠંડા પવનો આવે છે, કે જેને કારણે હિમાલયને ઓળંગી શકતા નથી, એટલે હિમાલયને ટપીને આવે છે, એટલે ઓછી ઠંડી પણ ઠંડુ વાતાવરણ એને કારણે જળવાય છે, જેના વિશે આપણે વાત આગળ કરશું. અત્યારે એની ચર્ચા નથી કરવી. પણ ઉત્તર પૂર્વના પવનો, વ્યાપારી પવનો ભારતમાં આવે છે, એટલે આપણે ત્યાં શિયાળો અનુભવાય છે. ઉનાળામાં ગરમ પવનો, લૂ વાય છે અને સૂર્યના કિરણો સીધા ભારત ઉપર પડે છે, એટલે એને કારણે ગરમી વધારે અનુભવાય છે. આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, જેના વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી. અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો પ્રદેશ છે, અને એને કારણે ત્યાં દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ થાય છે. દરિયા કિનારે કેવી આબોહવા હોય છે? સમ, એટલે કે એક સરખી, બહુ ઠંડી પણ ન પડે ને બહુ ગરમી પણ ન પડે. પણ જેમ જેમ દરિયાથી દૂર આપણે જઈએ તેમ ખંડીય આબોહવા અનુભવાય છે, એટલે કે દરિયાથી દૂર જઈએ તેમ આપણને આબોહવાનો અનુભવ, સાચો અનુભવ થાય છે, પરિસ્થિતિનો અનુભવ થાય છે. જેમ કે શિયાળો હોય તો
સમુદ્રથી દૂરના વિસ્તારો હોય ત્યાં ઠંડી ખૂબ પડે, ઉનાળો હોય તો સમુદ્રથી દૂરના વિસ્તારો હોય ત્યાં ગરમી ખૂબ પડે. તો આમ એ જે પરિસ્થિતિ છે એને ખંડીય આબોહવા કહીએ છીએ. ઉત્તર ભારતનો ઘણો બધો ભાગ દરિયાથી ખૂબ દૂર હોય છે અને એને કારણે ત્યાં આબોહવા કેવી છે? ખંડીય આબોહવા છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે 23.5, જેના વિશે તમે આગળ ભણી ગયા છે. દક્ષિણ ભાગ એ ઉષ્ણકટિબંધમાં આવેલો ભાગ છે અને ઉત્તરનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો વિસ્તાર છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોમાં તાપમાન અને વરસાદમાં બહુ મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરમાં લદ્દાખ અને લેહ વિસ્તારમાં અને દ્રાસ સેક્ટરમાં, દ્રાસ વિસ્તારમાં તાપમાનનું પ્રમાણ શિયાળા દરમિયાન -45°C, એટલે તમે જુઓ ખૂબ બરફ પડે છે ને ઠંડુ વાતાવરણ, -45°C જેટલું થઈ જાય છે, નીચું જાય છે. તમે બધા જાણો છો કે 0°C થાય એટલે બરફ થઈ જાય, પણ એનાથી પણ વધારે -°C, એટલે તમે એની કલ્પના કરો તો હાડ થીજાવી દે એવા પ્રકારની ઠંડી. જો તમે બહાર ભૂલથી પણ આંગળી રાખી તો બરફ થઈ જાય, આ પ્રકારની પરિસ્થિતિ છે. રાજસ્થાનમાં ઉનાળા દરમિયાન શ્રી ગંગાનગર વિસ્તારમાં અને અલવર ખાતે ઉનાળા દરમિયાન તાપમાન 51°C જેટલું, એટલે ખૂબ ઊંચું તાપમાન જોવા મળે છે. તો આમ તમે જુઓ તો દરેક સ્થળમાં ફેરફાર છે, એક સરખું તાપમાન બધી જગ્યાએ નથી. ક્યાંક ખૂબ વધુ તાપમાન છે, ક્યાંક ખૂબ ઓછું તાપમાન છે. આમ એવી જ રીતે જોઈએ તો પૂર્વ ભારતમાં જોઈએ તો મેઘાલય રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડે છે. મેઘાલયમાં ચેરાપુંજી આવેલું છે. ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ, એટલે કે 1200 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ ચેરાપુંજીમાં થાય છે. અને ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ એ પણ 24 કલાક દરમિયાન ત્યાં મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. એટલે કે સૌથી વધારે વરસાદ 24 કલાક દરમિયાન મોસીનરમમાં પડ્યો છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલો રણ પ્રદેશ છે તો એ સમય દરમિયાન રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર કેટલો પડે છે? 10 થી 12 સેન્ટીમીટર. તમે વિચાર કરો કે 24 કલાકમાં એક સાથે 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ, 50 સેન્ટીમીટર પડે છે. આખા વર્ષ દરમિયાન 1200 સેન્ટીમીટર. અહીં આપણે વર્ષનું તો આપણે ઉદાહરણ લઈએ તો ચેરાપુંજીમાં 1200 સેન્ટીમીટર વર્ષ દરમિયાન, એ ભારતમાં જ આવેલું છે, મેઘાલયમાં. અને એની સામે રાજસ્થાનમાં રણ વિસ્તારમાં માત્ર કેટલું? 10 થી 12 સેન્ટીમીટર, એટલે કે માત્ર ક્યાં 1% અને ક્યાં 99%, એટલો ફેરફાર, 12 અને 1200 સેન્ટીમીટર. બહુ મોટો તફાવત એક જ દેશમાં એક જ સમયગાળા દરમિયાન વરસાદમાં જોવા મળતો હોય છે. એટલે કે દરેક પ્રદેશની આબોહવાની પરિસ્થિતિ એ સ્થળ પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. કોઈ પણ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ હોય એવું પણ બને. દેશમાં ક્યાંક ખૂબ બહુ ભયંકર પૂરની તારાજી સર્જાતી હોય છે તો દેશના બીજા પ્રદેશમાં ક્યારેક એવું પણ બની શકે કે વરસાદ નહીં પડવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિ અથવા તો ગરમીની પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે આમ આવી વિરોધાભાસી આબોહવાની પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ક્યાંક ગાજવીજ સાથે, તોફાનો સાથે વરસાદ પડતો હોય છે, ધૂળની ડમરીઓ જોવા મળતી હોય છે, અને ક્યાંક છે ખૂબ ઓછો વરસાદ પડતો હોય છે. એટલે ક્યાંક તોફાનો, એટલે કે બહુ મોટા પ્રમાણમાં વાવાઝોડાઓ સર્જાતા હોય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ચક્રવાતો બહુ મોટા પ્રમાણમાં આપણે ત્યાં થાય છે. આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે એની વિનાશક અસરો ભારતના કેટલાક પ્રદેશોમાં સતત થતી રહેતી હોય છે. એટલે આમ ઋતુગત હવામાનની અનેકવિધ પરિસ્થિતિ છે એ જોવા મળતી હોય છે અને એ અસરકારક રીતે નીવડે છે. એટલે કે આપણા જીવનમાં એ બધી જે ઋતુગત પરિસ્થિતિ છે એનો ફાળો મહત્ત્વનો છે. આપણે એ પ્રમાણે ટેવાઈ જઈએ છીએ, એ પ્રમાણે રહેવા તૈયાર થઈ જઈએ છીએ. એટલે કે પ્રકૃતિને અનુકૂળ હોય
એવા પ્રકારનું આપણે જીવન જીવીએ છીએ અને હંમેશા આપણે એ રીતે જીવવું જોઈએ. પ્રકૃતિને અનુકૂળ થઈને આપણે રહેવું જોઈએ. જો અનુકૂળ થઈને ન રહીએ તો આપણે ટકી શકીએ નહીં. એ તમે વિજ્ઞાનમાં પણ ભણતા હશો. એટલે આમ આપણા દેશમાં તમે જુઓ તો વરસાદ પડે છે, કોઈક જગ્યાએ ખૂબ, કોઈક જગ્યાએ બહુ મોટા પ્રમાણમાં હિમવર્ષા થાય છે, કોઈક જગ્યાએ ઉનાળા દરમિયાન ખૂબ વધુ તડકો પડતો હોય છે, કોઈક જગ્યાએ ઠંડી ખૂબ મોટા પ્રમાણમાં પડતી હોય છે, કોઈક જગ્યાએ વરસાદ ખૂબ બહુ મોટા પ્રમાણમાં પડતો હોય છે. તો આમ વિવિધ આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતો આપણો દેશ જોવા મળે છે. વધારે એ પછીના લેક્ચરમાં આપણે જોશું આબોહવાની માનવ જીવન ઉપર શું અસર થાય છે એના વિશે પણ આગળ આપણે વાત કરવાના છીએ. આબોહવામાં જે વિવિધતા જોવા મળે છે એ પાછળના શું કારણો છે એ હવે પછીના ટૉપિકમાં આપણે ભણવાના છીએ. આભાર.